નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત આપણે મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે જોવાના છે પેપર આધારિત। તો પેલું છે વાસ્તવિક સંખ્યાઓ। તો તેમાં તમારે શું કરવાનું, તો વાસ્તવિક સંખ્યાઓ જે આપેલું છે એમાં તમારે લસા અને ગુસા છે મેળવવાનું છે। પણ 1 માર્કનો પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કરીને 1 માર્કના પ્રશ્નમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો પ્રશ્ન પૂછે છે। તો એમાં જો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 15, વર્ગમૂળ 17 કે વર્ગમૂળ સાથેની કોઈ સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ ન નીકળતો એવી સંખ્યા, એ ઉપરાંત મોસ્ટ એમપી જોઈએ તો આપણે પાઈ જે છે પાઈ છે એ અસમય સંખ્યા છે અને અનંત અનાવૃત સંખ્યા છે એનો સમાવેશ થાય છે। તો ખાસ આપણે એના વિશે છે એ માહિતી રાખશું અને એ આપણે મેળવશું। એ ઉપરાંત અવયવ પ્રમેયની જે રીત તમને આપેલી છે બરાબર, તો ખાસ તમારે અહીંયા જોવાનું છે 2 × 2 એટલે 2 × 2 = 4, તો y = 4 આવશે। 4 × 5 = 20 એટલે x = 20 આવશે। પછી તમારે ત્યાં અહીંયા બંનેનો સરવાળો કરીને મૂકવાના છે। તો આવા પ્રશ્ન તમને 1 માર્કમાં પૂછી શકે। કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય જેના અવયવ ન પડતા હોય તો એનો ગુસા 1 થાય અને લસા બધાનો ગુણાકાર થાય છે। તો આ પ્રશ્ન છે તમારે 1 માર્ક માટે જોઈ લેવાના છે। 1 માર્કમાં તમને આ પ્રશ્ન છે પૂછી શકે છે। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બહુપદીવાળો જે પાર્ટ તમને આપ્યો છે બરાબર, એમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર α + β = -b/a, α × β = c/a। તો આ તમને સૂત્ર આધારિત પ્રશ્ન છે પૂછી શકે છે। 2 માર્કના 2 પ્રશ્ન આમાં પૂછે છે। તો આમાં જે અગત્યના પ્રશ્ન છે આપણે લેવા માટે પ્રયત્ન છે કર્યો છે એમાં। ત્યાર પછી ત્રિઘાત બહુપદી છે। તો એમાં પણ તમે જો α + β + ગામા ત્રિઘાત બહુપદીના શૂન્ય આપેલા છે એનો સરવાળો એટલે -b/a, 2 શૂન્ય બંનેનો ગુણાકાર વત્તા સરવાળો એનું સૂત્ર c/a અને α + β + ગામા બરાબર -d/a। તો આ સૂત્ર ખાસ તમારે કરવાનું છે, પરીક્ષા માટે આ ખૂબ અગત્યનું છે કારણ કે આ પરીક્ષામાં પૂછવાની શક્યતાની રહેલી છે। પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં તમે જુઓ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે પ્રકરણ 3 છે। એમાં તમારે ખાસ કરીને રેખાઓની જોડું જે આપેલી છે બરાબર, એમાં શરતના આધારે છે તમારે જોવાનું છે કે કઈ શરતના આધારે કેવો ગુણોત્તર મળે છે અને એના આધારે તમારે સ્વરૂપ નક્કી કરવાનું છે। તમને બે જે રેખાઓ આપેલી છે એમાં a1/a2, b1/b2, c1/c2 આ જે ગુણોત્તર આપ્યો છે એમાં જો a1/a2 ≠ b1/b2 હોય તો છેદતી રેખા હોય, તો એને એવું એક ઉકેલ મળે ને આ એક ઉકેલ મળે તો એને આપણે સુસંગત છે એવું આપણે કહીએ છીએ। પછી બીજી રેખા માટે જોઈએ તો a1/a2, b1/b2, c1/c2 બધી બરાબર લઈએ અને બંનેનો જવાબ ગુણોત્તર એક સમાન મળે તો એ સંપાતી રેખા છે, એટલે એકને એક જ રેખા છે, તો એનો આપણને ઉકેલ મળતો નથી। અથવા આપણે એવું કહી શકીએ ઉકેલ મળે છે પણ અનંત ઉકેલ મળે છે, કેટલા બધા આપણને મળે છે, જેનો ઉકેલ મળે ને સુસંગત રેખા છે એવું આપણે કહીએ છીએ। ત્રીજું આપણે અહીંયા આપેલું છે કે a1/a2, b1/b2 ≠ c1/c2 એટલે a1/a2 ≠ c1/c2 એટલે સમાંતર રેખાઓ છે, રેખા કે ભેગી થાય નહીં, રેખા ભેગી ન થાય તો આપણે એનો ઉકેલ મળતો નથી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શરતના આધારે આપણે પ્રશ્ન છે પૂછી શકે છે। આપેલી જે રેખા છે બરાબર એની શરત તમારે જોઈ છે કેટલા ઉકેલ મળે છે એ પણ તમારે જોવાનું છે, એટલે છેદતી રેખા, સમાંતર રેખા અને સંપાતી રેખા છે। પછી તમને પ્રશ્નો આપેલા છે જે તમને પરીક્ષામાં પૂરી શક્યતાઓ છે બરાબર। 3 માર્કનો પ્રશ્ન જે તમને વિભાગ C માં પૂછે છે એવો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, જે તમને ડાર્ક લાઇનથી કરીને આપ્યું છે, ખાસ તમારે એના વિશે જોવાનું છે। પછી સુસંગત છે કે નહીં એમાં ખાસ કરીને આમાંથી તમને ઉકેલ પણ પૂછી શકે છે। એ ઉપરાંત જો ઉદાહરણ 6 આપેલું છે તો આ તમારે તૈયાર કરવાનું છે। સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 આદેશની રીત અથવા લોપની રીત, બેમાંથી એક રીત। પછી પ્રશ્ન 2 જે છે તો કે આ ઘણીવાર પૂછાઈ ગયો છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે એમની કિંમત છે તમારે મેળવવાની છે। ત્યાર પછી બે સંખ્યાનો તફાવત 26 અને એક સંખ્યા બીજી સંખ્યા 3 ગણી હોય તો તે બે સંખ્યા શોધો। આ પ્રશ્નમાં તમારે કુટ પ્રશ્ન આપેલા હોય તો આના આધારે જે તમને પીળા રંગથી અહીંયા હાઇલાઇટ કરેલા છે પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે, પાઠ્યપુસ્તક આધારિત છે। સ્વાધ્યાય 3.3 આપેલો છે એમાં પણ તમે x + y = 5, 2x - 3y = 4, તો આમાં તમારે ઉકેલ મેળવવાનો છે। ત્યાર પછી જે હાઇલાઇટ કરેલો છે પ્રશ્ન તમારે જોઈ લેવા છે। ત્યાર પછી પ્રકરણ 4 જોઈએ દ્વિઘાત સમીકરણ। તો આ દ્વિઘાત સમીકરણ જે આપેલું છે એમાં ખાસ કરીને આપણે 1 માર્કના પ્રશ્ન છે કયું સમીકરણ કોને આપ્યું બરાબર। તો અહીંયા જો પ્રશ્ન આપ્યો છે કે x² - px + q = 0 પ્રકારની દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને સમકક્ષ છે। તો આ ગ્રીક ગણિતશાસ્ત્ર યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત છે વિકસાવેલી છે। પછી બ્રહ્મગુપ્ત છે
એને એક્સનો વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0 જે સૂત્ર છે એ આપેલું છે દ્વિઘાત સમીકરણ. ત્યાર પછી શ્રીધર આચાર્ય જે છે એણે દ્વિઘાત સૂત્રથી ઓળખાતું સૂત્ર છે પ્રસ્થાપિત કર્યું, જેનો ઉલ્લેખ છે ભાસ્કર 2 કરેલો છે. ત્યાર પછી અલખ્વારી છે ગણિતશાસ્ત્રી છે, બરાબર. તો એણે પણ ગણિત વિશે અરબ ગણિતશાસ્ત્રી છે, એણે પણ ઘણું બધું એ દ્વિઘાત સમીકરણ ઉપયોગનો અભ્યાસ કરેલો છે. અબ્રાહમ બાર હિયા આ નાસીએ તો કે યુરોપમાં 1145માં તેને એક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું નામ તમારે યાદ રાખવાનું છે. પુસ્તકનું લિબર ઇમ્બ્રેડમ. ત્યાર પછી અહીંયા તમને આપેલું છે બે ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર 306 થાય તો આપણે પૂર્ણાંક શોધવા છે, બરાબર. તો આપણે આ જે દાખલા અગત્યના કરેલા છે તમારે એનો જવાબ છે મેળવવાનો છે. અવયવ પાડવા માટેના પ્રશ્ન છે, બરાબર. વિભાગ બીમાં પણ તમને તો કે 25-26 ક્રમ છે એ બહુપદીનો છે, અને 27માં 25-26 પછી 27મો ક્રમ છે એ આ બીજ પાડવાના અવયવ પાડવાના દાખલાઓ છે આપેલા છે. તો ઉદાહરણ ખાસ તમારે જોવાનું છે મિત્રો. ઉદાહરણ 4 તમને આપેલું છે. પછી સ્વાધ્યાય 4.2 છે, એમાં પણ બે દાખલા છે. 2x² વત્તા x - 6 બરાબર 0 અને 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0 છે. અહીંયા તમને 20ના અવયવ આપે 10 દાણ 100, બરાબર. દાખલા 5ની વાત છે કે અહીંયા 10 દાણ 100 એટલે 20 એના અવયવ છે, 10-10ના અવયવ એના પડશે. અહીંયા 6 × 12 છે એટલે 4 તેરીને 12. આના માટે આપણે 4 અને એને ગુણ્યા 3 કરીએ 4 તેરીને 12 એવા અવયવ આપણે આના પાડીશું. ત્યાર પછી બે સંખ્યા માટે તમને ઉકેલે છે કુટ પ્રશ્નમાં પ્રશ્ન પૂછ્યું છે. 5નો પ્રશ્ન છે એ છેલ્લી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બીજા પ્રશ્ન અગત્યના છે, અહીંયા ટીક કરે છે તમારે તૈયાર કરવાના છે. બંને સૂત્ર તમારે ખાસ જોવાના છે. બંને સૂત્ર આધારિત છે, તો બંને સૂત્ર આપેલા છે, પ્લસ માઇનસ ખાસ તમારે જોઈ લેવાનું છે, જેની ઉપરથી આપણે તો કે વિવેચક છે એ મેળવવાનો છે. તો એ આપણે જોઈએ. જો આપણને ઉકેલ સમાન મળે તો એની સીધું આપણે અહીંયા એના બીજ મેળવો. તો આ સૂત્રનો ઉપયોગ છે -b/2a. ક્યારે? તો જે સમાન ઉકેલ મળે ત્યારે વિવેચકનું મૂલ્ય છે એ 0 મળે ત્યારે. તો અહીંયા તમને શરત છે આપેલી છે. આના ઉપરથી 1 માર્કનો પ્રશ્ન છે તમને પૂછી 1 માર્ક માટે તમને પ્રશ્ન છે પૂછી શકાય, એમપી છે કે આના આધારે શું થઈ શકે. જો b² - 4ac > 0 એટલે જો કિંમત છે આપણને પ્લસ મળે છે કોની? તો કે b² - 4ac વિવેચકની કિંમત પ્લસ મળે તો ને 2 ઉકેલ મળે છે. જો વિવેચકની કિંમત છે 0 મળે છે તો આપણે વાસ્તવિક 2 બીજ મળે છે. એના માટે -b/2 વાળું સૂત્ર છે એ જોયું હતું. અને જો કિંમત છે ઋણ મળે છે આની આ ઉકેલ પ્રમાણે તો એના કોઈ વાસ્તવિક બીજ નથી. તો એના આધારે તમને પ્રશ્ન છે 2 માર્કમાં પ્રશ્ન છે પૂછીએ, 1 માર્કમાં પણ પૂછી શકાય છે. ઉદાહરણ 7 અહીંયા આપેલું છે, તો એ તમારે જોઈ લેવાનું છે. પછી સ્વાધ્યાય 4.3માં પહેલો અને બીજો દાખલો છે તમારે બીજ મેળવવાના આપેલા છે, પછી એની કિંમત મેળવવાના. એ ઉપરાંત સ્વાધ્યાયના દાખલા તમને 4, 5 એ પૂછી શકે છે. ત્યારબાદ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીમાં તમારે સામાન્ય સમાંતર શ્રેણીના 2 પ્રકાર છે, નિશ્ચિત શ્રેણી અને શાંત શ્રેણી. એ તમારે જોઈ લેવાનું છે. તફાવત કેવો હોય? તફાવત ધન હોય, ઋણ હોય, પ્લસ હોય અને માઇનસ પણ હોઈ શકે છે. આવું તમને 1 માર્કમાં પૂછી શકે છે. એ ઉપરાંત તમે જો પ્રથમ પદ એને સામાન્ય તફાવત d હોય તો સમાંતર શ્રેણી nમું પદ મેળવવા માટેનું સૂત્ર એટલે કે n - 1 ગુણ્યા d. જ્યાં પણ તમે સમાંતર શ્રેણીનો પ્રશ્ન પૂછે ત્યાં તમારા સૂત્ર છે લખી નાખવાનું છે. ત્યાર પછી ઉદાહરણ 3, ઉદાહરણ 6, ઉદાહરણ 7, 8, ઉદાહરણ 9 આ પૂછવાનું એટલે આ પૂછવાની શક્યતા રહેલી છે. ઉદાહરણ 9 તમારે જોવાનું છે. ત્યાર પછી ઉદાહરણ 10 પણ આઈએમપી છે. સ્વાધ્યાયમાં તમારે જોવાનું છે. તો સ્વાધ્યાયમાં ખાસ કરીને પદોનો સરવાળો કોઈ પદ 150માં હોઈ શકે, જે હાઇલાઇટ કરેલા છે પ્રશ્ન તમારે ખાસ છે એ મિત્રો જોવાના છે. ત્યાર પછી આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. 3 અંકની સંખ્યા જે હાઇલાઇટ કરેલા છે ખાસ તમારે પ્રશ્ન છે જોઈ લેવાના છે, એમ આઈએમપી પ્રશ્ન છે. પછી આ પ્રશ્ન આઈએમપી છે 3 ગઈ પરીક્ષામાં આપણને પૂછેલા છે, તેમ ખૂબ અગત્યના છે. સૂત્ર તમને આપેલા છે, બરાબર. SN જ્યારે સરવાળાની વાત આવે ત્યારે SN વાળું સૂત્ર છે આપણે મૂકવાનું છે. જો આપણને છેલ્લું પદ આપેલું હોય તો આપણે AN A+L વાળું સૂત્ર છે વાપરશું. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી જો એક દાખલો તમને આવો પૂછશે જેમાં તમારે સરવાળો કરવાનો હશે, બરાબર. સરવાળો સૂત્ર છે ખાસ તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી ઉદાહરણ તમને આપેલું છે.
સ્વાધ્યાયમાં આના માટેનું સૂત્ર તમને આપેલું છે. ખાસ ધનપૂર્ણાંક સંખ્યાનો સરવાળો n/1/2 આવું તમને 1 માર્કમાં છે એ MCQમાં પણ પૂછી શકે છે. સ્વાધ્યાય 5.3માં જો પહેલો દાખલો 2, 7, 12 10 પદોનો સરવાળો, આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. તેમાં અગત્યના પ્રશ્ન છે આપણે અહીંયા જોઈએ છે. 12મો પ્રશ્ન તમારે ખાસ કરવાનો છે, બરાબર. 6 વડે વિભાજ્ય સંખ્યાના પ્રથમ 40 ધનપૂર્ણાંકનો સરવાળો મેળવો. એટલે 6 એના ઘડિયામાં આપણે ગોતી લેવાની. છેલ્લી 40 સંખ્યા છે 6 × 40, 6 ચોક 240, છેલ્લી સંખ્યા 240 છે. તો તમે L વાળું સૂત્ર વાપરીને પણ A+L વાળું n/2 A+L વાળું સૂત્રનો ઉપયોગ કરીને પણ મેળવી શકો છો. પછી આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. 8મો અને 14મો, 15મો, 16મો આ છેલ્લી પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે. તેમ છતાં આ પરીક્ષામાં પૂરેપૂરું પૂછાવાની શક્યતા છે, એટલે એટલા દાખલા ખાસ કરી નાખવાના છે. અને અંતે તો કે 19મો પ્રશ્ન છે, તો એ પણ પૂછાઈ ગયો છે, એ પણ અગત્યનો છે. તો અહીંયા આ જે મુદ્દો આપણને 1 થી 6 પાઠ છે, બરાબર, એ આપણે આમાં આવરી લીધા છે. અને પૂરેપૂરા અગત્યના પ્રશ્ન છે, પૂરેપૂરું ધ્યાન આપવાથી આપણે સારા માર્ક્સ આમાંથી મેળવી શકીએ છીએ. નમસ્કાર. And subscribe.